ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, મારા ન્યૂ વ્લોગમાં તમારું સ્વાગત છે. આજે આપણે ખેતરે આવ્યા છે. હજુ કપાસમાં પાણી વાળવાનું બાકી છે, તો આપણે કપાસમાં પાણી વાળવા માટે આવ્યા છે આજે બી. તો તમે અમારા વિડીયોમાં બની રહેજો ને તમે કપાસ કેવો છે તે તમને બતાવું. પાણી અમે કેવી રીતના વાળીએ તે બી તમને બતાવું. તો અમારા વિડીયોમાં તમે બની રહેજો અને અમારા ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ચેનલને સપોર્ટ કરજો ફેમિલી. આ છે જુવાર ને આ સાઈડે બી છે જુવાર ને આ મારી પછાડી છે તાપી નદી. તાપી નદી જુઓ કેવી દેખાય છે તે. આ છે પછાડી દેખાય હોડી, તે માછીમારોની હોડી છે. આ પાણી દેખાય છે, આ સોલરનું પાણી છે જે આપણે કપાસમાં પાણી વાળતા જ છે. અત્યારે કમોસમી વરસાદના લીધે બધું કચરો ઉગી નીકળેલો જ છે ને કપાસ થોડો પીળો પડી ગયો જ છે. હમણાં તો થોડોક સારો દેખાય છે, પાણી વાળતા જ છે એટલે આપણે લીલોછમ થોડોક દેખાય છે. પણ કચરો બહુ બધો ઘાસ ઉગી નીકળેલો જ છે, પણ આપણે એને નિંદામણ નહીં કરીએ ને કપાસ થોડો ફૂટી ગયેલો છે ને થોડા ફૂલો બી હમણાં સારા દેખાતા જ છે. ને ફ્રેન્ડ્સ, આ છે આપણું ડ્રીમ હાઉસ જે ખેતરે બનાવેલું જ છે. તે જુઓ, આપણે અહીં રહેતા નહીં એટલે થોડુંક વેસ્ટ નહીં દેખાતું. ફ્રેન્ડ્સ, આપણે કપાસમાં પાણી ચાલુ કરી દીધું જ છે, પણ આપણે હમણાં હાલમાં ટુકડા પાઇપ જોઈતા છે, તૂટેલા છે આપણા મૂકેલા, તે આપણે લેવા જતા છે. જ્યાં આપણો સોલર છે ત્યાં મૂકેલા જ છે, ત્યાંથી આપણે ટુકડા પાઇપ લાવીશું અને આપણને જોઈતા જ છે એટલે આપણે લઈ આવીએ. આપણે લઈ લીધા ટુકડા પાઇપ ને આપણે બીજું ખેતર છે ત્યાં આપણે લઈ જઈએ ને ત્યાં આપણે લાઈનમાં મૂકીશું. કેમ કે લાંબા પાઇપથી આપણને પાણી વાળવામાં તકલીફ થતી હોય છે. કેમ કે લાંબા પાઇપ છે એટલે આપણે આમ તેમ વાળી નહીં શકીએ, એટલે આપણને નજીક વાળવાનું હોય તો આપણને ટુકડા પાઇપની જરૂર પડતી હોય છે, એટલે આપણે ટુકડા પાઇપ લઈ લીધા છે. તો જુઓ આપણા વિડીયોમાં કપાસ આવો દેખાય છે આપણો લીલોછમ. કેમ કે આપણે 4 સ્પ્રે કર્યા જ છે ને એક વખત પાણી વાવી દીધેલું ને હમણાં આ બીજું પાણી જ છે. કમોસમી વરસાદને લીધે થોડોક કપાસ તો ખરાબ થયેલો જ છે, પણ આપણે હમણાં પાણી વાળી દઈએ. કેમ કે લેટ કપાસ આપણે વાવેતર કરેલું હતું, પણ કપાસ બી થોડો ખીલી ગયેલો છે. કપાસ બી કાઢી લઈશું, પણ હમણાં અત્યારે આપણે પાણી વાવી દઈએ. તો આપણા વિડીયોમાં તમે બની રહેજો. આપણે કેવી રીતના પાણી વાવીએ તે જો. હમણાં આપણે જો ટુકડા પાઇપથી આપણે આવી રીતના પાણી વાળતા જ છે. આપણા પાસે 6-7 ટુકડા પાઇપ છે, એટલે આવી રીતના આપણે જોડીને પાણી વાવીએ. અને કોથળા બી આપણને જોઈતા હોય છે, કેમ કે પાણી રોકવા માટે, એટલે આપણે કોથળો મૂકી દીધા છે ને આપણા પાસે પાવડી બી છે. તેનાથી આપણે બીજી બાજુ પાણી જતું હોય તે આપણે રોકવા માટે, એટલે કે પાળી બનાવવા માટે આપણે પાવડીનો ઉપયોગ કરતા હોય છે. તો જો આપણે કેવી રીતના મહેનત કરીએ તે તમે જુઓ. કેમ કે આપણે એટલી મહેનત કરીએ, વિડીયો બનાવીએ, તમારો સાથ સહકાર જોઈએ ફ્રેન્ડ્સ. કેમ કે એક લાઈક અને સબસ્ક્રાઈબ તો બનતું હોય જ, એટલે તમે વિડીયો જોવા પૂરતું નહીં પણ સબસ્ક્રાઈબ બી કરજો અને લાઈક બી કરજો ને અમને કમેન્ટ બોક્સમાં જણાવજો તમને વિડીયો કેવો લાગ્યો તે. તો જુઓ ફ્રેન્ડ્સ, આ છે આપણો કપાસ. મસ્ત દેખાય છે, આપણા જેટલો થઈ ગયેલો છે કપાસ. તો ફ્રેન્ડ્સ, કપાસ હમણાં સારો જ છે, પણ વરસાદના લીધે કપાસ થોડો બગડી ગયો. હમણાં પાણી વાળતા છે એટલે જીંડવા બી સારા બેસી ગયેલા જ છે. કપાસ આપણા જેટલો થઈ ગયેલો જ છે, ફૂલની અવસ્થા બી સારી જ છે. તો ફ્રેન્ડ્સ, આપણે કપડાં ચેન્જ કરી લઈએ, ઘરે જવાના જ છે એટલે. ફેમિલી, અમારો વિડીયો તમને ગમ્યો હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. લોકોને તમે સપોર્ટ કરજો, જેથી અમે નવા વિડીયો બનાવીએ અને તમારા સુધી પહોંચાડીએ. તો મળીએ ફેમિલી નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય.